પાલનપુરમાં એલિવેટેડ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં તંત્ર દોડતું થયું છે, ત્યારે ભયભીત બનેલા લોકોએ બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા। પાલનપુરના જૂની આરટીઓ સર્કલ પર એલિવેટેડ બ્રિજના લોકાર્પણ થયાને 1 વર્ષ સમય વીત્યો છે, ત્યારે એક જ વર્ષમાં બ્રિજના જોઈન્ટમાં ગેપ પડતા બ્રિજ ક્ષતિગ્રસ્ત બન્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા બ્રિજનો એક માર્ગ બંધ કરી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે બ્રિજ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ શાળાએ લેવા મૂકવા જતા વાહલીઓએ પણ દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી હતી। પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે એક બ્રિજ બનેલો છે, જેને બને લગભગ વર્ષ જ થયું છે અને ત્યાં 2 રસ્તા વચ્ચે ગેપ આવી ગઈ છે, જેના કારણે અમને જાતે ડર લાગે છે। અમારા બાળકો લઈને આવવાનું જવાનું હોય છે, ગાડી લઈને જવાનું તો અમને બીક લાગે છે। પહેલાં બી એક આવો ઇસ્યુ થયેલો છે, જેના કારણે બહુ મોટી જાનહાનિ થયેલી છે। જો કે બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે। બ્રિજના નિર્માણ સમયે ગટર પડી જવાથી 2 વ્યક્તિઓ મોતને ભેટી હતી, ત્યારે ભારે વિરોધ થતાં સરકારે બ્રિજ બનાવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ફરજ પડી હતી। જો કે એક જ વર્ષમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં લોકોએ બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા। વાહન ચાલકોએ પણ તંત્રની બેદરકારી સામે ઉભરો ઠાલવ્યો હતો। આરટીઓ બ્રિજ ઉપર થઈને મારે નીકળવાનું થયું તો એક બાજુનો રસ્તો બંધ હતો, તો મેં મારી રિક્ષા સાઈડમાં કરી અને એક ભાઈને પૂછ્યું કે આ રસ્તો કેમ બંધ છે, તો એમને એવો જવાબ આપ્યો કે અહીં જે મેન રોડ છે જે જવાનો એરોમા સર્કલ બાજુ જાય છે, તો એ બાજુના મતલબ કે બ્રિજ ઉપર બહુ મોટી ગેપ પડી ગઈ છે। તો મને મનમાં એવો સવાલ થયો કે આ બ્રિજનું ઉદ્ઘાટનથી હજુ 1 વર્ષ થયું છે, બરાબર। 1 વર્ષની અંદર આટલું મોટી જો ગેપ પડી જતી હોય બ્રિજની અંદર, તો ક્યાંક તંત્રની બેદરકારી અહીં સામે આવે છે। અને તમને બધાને ખબર જ છે કે 1 વર્ષ પહેલાં જ અહીં સ્લેબ પડી ગયો હતો અને એક ભાઈનું મૃત્યુ પણ થયું હતું। આ તો સારું કહેવાય, આપણે ભગવાનનો આભાર માનીએ કે અહીંથી કોઈ મોટું વ્હીકલ પસાર નથી થયું અને આ સ્લેબ અહીંનો કોઈ એવી ઘટના ઘટી નથી, અથવા તો આવી કોઈ ઘટના ઘટી હોત તો એનું જિમ્મેદાર કોણ હોત? જો કે તંત્ર દ્વારા બ્રિજના જોઈન્ટ બદલવાની કામગીરી રૂટીન હોવાનું જણાવી મરામત કામગીરી હાથ ધરી છે। બ્રિજનો એક માર્ગ બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે બ્રિજની ગુણવત્તાને લઈને આશંકા વ્યક્ત કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પાલનપુર જૂના આરટીઓ ચેકપોસ્ટનો ઓવરબ્રિજ ફરી ચર્ચામાં આવ્યો છે, એટલા માટે કે એ બ્રિજનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે। આપ જોઈ શકો છો કે એરોમા સર્કલ તરફ જવાના ભાગ પર ખીલાસરી દેખાઈ રહી છે અને હાલમાં બ્રિજના સત્તાધીશો દ્વારા એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે અને એ તરફનો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। આ ક્ષતિગ્રસ્ત બ્રિજ ફરી ચર્ચામાં આવતા લોકોમાં ફરી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 વર્ષ અગાઉ આ બ્રિજ પર એક દુર્ઘટના બની હતી અને એના કારણે 2 વ્યક્તિઓના મોત થયા હતા અને એ બાદ સરકાર એક્શનમાં આવી હતી અને જે બ્રિજ બનાવ્યો છે એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી। જો કે ફરી કોઈ દેખરેખ આ બ્રિજની ન હોવાના કારણે આ બ્રિજની હાલત હાલ ક્ષતિગ્રસ્ત દેખવામાં આવી રહી છે અને અહીંથી જે વાહન ચાલકો પસાર થાય છે એ વાહન ચાલકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, એક ડર જોવા મળી રહ્યો છે। જો કે જિલ્લાના તંત્ર દ્વારા આ બ્રિજની તપાસ કરવામાં આવે, જેથી કરીને મોટી દુર્ઘટના બનતી ટળી જાય અને આ બ્રિજ જે છે એ હજી પણ ખામી સર્જાય એવું દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે, કારણ કે માત્ર 2 વર્ષના ગાળાની અંદર આ બ્રિજ ઉપર આટલી મોટી ક્ષતિ જોવા મળી રહી છે, ક્ષતિગ્રસ્ત હાલતમાં આ જોવા મળી રહ્યું છે। વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।